નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। આજે ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે બીએમસી દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે પિતૃ શ્રાદ્ધ પક્ષની અમાસ અને ભાદ્રપદ માસની અમાસોએ મોટી સંખ્યામાં ભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર, બાંગ્લેશ પાસેથી અમદાવાદ લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપાયો। ગોવાથી દારૂનો જથ્થો લઈ નીકળેલ ચાલકની ધરપકડ। હવે જોઈએ વિગતવાર સમાચાર। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પરમ આગ્રહી હતા અને સત્ય અહિંસાના માર્ગે જ દેશને સ્વતંત્રતા મંજિલ સુધી પહોંચાડવાના હતા અને તે વખતે સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાની તાકાતનો સાચો પરિચય થયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય કેયુર રોકડિયા, વિપક્ષના નેતા, કાઉન્સિલરો, નગરજનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના નગરસેવકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીની આજે જન્મજયંતિ સમગ્ર દેશ આજે ઉજવી રહ્યું છે। આદરણીય ગાંધી બાપુ કે જેઓ હંમેશા પોતાની સુટેવોથી ઓળખાતા હતા અને એમણે કહ્યું હતું કે મારો જીવન જ મારો સંદેશ, અને એ સંદેશાઓમાં પછી એ સ્વચ્છતા હોય, સ્વાસ્થ્ય હોય, કન્યા કેળવણી હોય, શિક્ષણ હોય, આવા તમામ અને રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર સર્વપ્રથમ, આ તમામ બાબતોને આગળ રાખી અને તેઓએ પોતાનું જીવન જીવ્યું છે અને દેશને એક કરવા માટે એમણે હંમેશા કાર્ય કર્યું છે। ત્યારે આ ગાંધીજીના જન્મજયંતિ અંતર્ગત જ આજથી 10 વર્ષ પહેલાં આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાનનું લોન્ચિંગ કર્યું હતું અને એને પણ આજે 10 વર્ષ પૂર્ણ થયા। દેશમાં બાળકોથી લઈ અને મોટાઓ સુધી સ્વચ્છતા પ્રત્યેનું એક માનસિકતામાં બદલાવ આપણને જોવા મળી રહ્યો છે। આ બદલાવ પણ માનનીય મોદીજીના અભિયાનના સફળતાને આભારી છે। આ પ્રસંગે હું માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું। મહાત્મા ગાંધી કે જેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો। આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક ચળવળ દ્વારા મુક્તિ અપાવી અને ભારત દેશમાં એક જનજાગૃતિ જો જગાવી હોય તો એ આપણા આ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી, જેમને આપણે સૌ બાપુના ગુલામના નામથી ઓળખીએ છીએ। લોકોને ભેદભાવ વગર એક સાથે બધા એક જ રીતે એક સમાન જીવન જીવી શકે, સાથે સાથે સત્ય પ્રત્યેનો તેમનો આગ્રહ અને આપણા દેશને આઝાદી અપાવવા માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો। અહિંસકની ચળવળ દ્વારા એમણે અહિંસા અને સત્યના માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી। તો વિદેશમાં પણ જ્યારે રંગભેદના કાયદાનો તેઓ ભોગ બન્યા હતા ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાંથી છે ત્યાં આઝાદી માટે લડત આપી શકે છે, પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશા માટેનું પ્રયાણ હોય। દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધી બાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા, જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે। પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજની જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે, તેવી રીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે સાથે બાપુનો જે આગ્રહ હતો સ્વચ્છતા પ્રત્યે, તો એ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ વિવિધ। આજે હું પરમ પૂજ્ય ગાંધીજીની જન્મજયંતિના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।
જય જવાન જય કિસાનનો નારો આપનાર દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસનો પણ આજે ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી બાદ ભારતની વિકટ પરિસ્થિતિમાં પણ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના કિસાનો અને જવાનોને એક તાતણે જોડીને દેશને આર્થિક સદ્ધર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીનું તાસ્કંદ ખાતે શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. ભારત પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં પણ વિદેશી દબાણોને વર્ષ થયા વિના લાલ બહાદુર શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય સેનાએ મજબૂતીથી લડત આપી હતી. સાદગીભર્યા જીવનથી અનેક રાજકારણીઓને પ્રેરણા આપનાર લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે સંગમ 4 રસ્તા પાસે આવેલી તેઓની પ્રતિમાને પાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરીને યાદ કરવામાં આવ્યા હતા. આજે લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ કે જેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે ન માત્ર પોતાના માટે પણ સમગ્ર દુનિયા માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસ ઝંખીએ છીએ. ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી કે જે આપણા સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી હતા, જ્યારે તેઓ બાલ્ય અવસ્થામાં હતા, બાળક તરીકે એમને પોતે શિક્ષણ પ્રત્યે ઘણું જ આકર્ષણ હતું. એક એવો બાળક, શું આપણે એવા વ્યક્તિત્વની કલ્પના કરી શકીએ છીએ કે જે પોતે શાળામાં અભ્યાસ ગ્રહણ કરવા માટે ગંગા નદીના પાણીમાં માથા ઉપર પુસ્તકો લઈ અને શાળા સુધી પહોંચતો હતો, કારણ કે તેમની પાસે હોડીમાં બેસવાના પૈસા ન હતા. અને જેમણે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસ સમગ્ર દુનિયામાં થાય એ માટે પોતાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગાંધી બાપુને તેઓ પોતાના ગુરુ માનતા હતા અને અહિંસક ચળવળ જ્યારે ગાંધી બાપુ દ્વારા ચલાવવામાં આવી હતી અને અસહકારનું આંદોલન, આ અસહકારના આંદોલનમાં તેઓ જોડાયા હતા. માત્ર 16 વર્ષની વયે તેમણે પોતાના જીવનમાંથી દેશને આઝાદી અપાવવાની દિશામાં પોતે ગાંધી બાપુના પથદર્શક પ્રેરણાદાયી પગલાંને અનુકરણ કરી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવનનો ત્યાગ, પોતાના જીવનનું બલિદાન દેશની સેવા માટે, સેવા કે જે ખરા અર્થમાં પદ એ પ્રતિષ્ઠાનું નહીં પણ સેવા કરવાના સંસ્કાર છે, એ ઉક્તિને એમણે ચરિતાર્થ કરી હતી. આજ રોજ તેમના જન્મજયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ વડોદરા શહેરના અગ્રણી શ્રીઓ તથા અમારા સૌ સાથી કાઉન્સિલર શ્રીઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ. આજે પૂજ્ય મહાત્મા બાપુનો જન્મદિવસ અને આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ અને બંને મહાનુભાવોને પુષ્પાંજલિનો અર્પણ કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો. આજે બાપુના જન્મ દિવસની યાદમાં સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા, ભારત સરકારનો જે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ છે એના માધ્યમ થકી આખા શહેરમાં સ્વચ્છતા થાય, સ્વચ્છતાના કાર્યક્રમો યોજાય, એ બધું આયોજન કોર્પોરેશન દ્વારા થયેલું છે. અત્યારે ગોત્રી લેક ઉપર સ્વચ્છતાનો આયોજનનો કાર્યક્રમ છે. માનનીય વડાપ્રધાનશ્રીનું લાઈવ જીવન પ્રસારણ પણ ત્યાંથી થવાનું છે. એટલે અહીંયા કોર્પોરેશન દ્વારા પૂજ્ય બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ. ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે આજે પિતૃ શ્રાદ્ધ પક્ષની અમાસ હોય અને ભદ્રપદ માસની અમાસ હોય, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શને ભક્તો ઉમટી પડ્યા હતા. ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે દર અમાસના દિવસે ભક્તો દર્શન કરી ભોળાનાથની કૃપા મેળવતા હોય છે. ત્યારે આજે ખાસ પિતૃ શ્રાદ્ધ પક્ષની અંતિમ અમાસ અને ભદ્રપદ માસની અમાસ હોય, હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડી દર્શન કરી દૂધ, જલ, તલ સહિતના સામગ્રીથી અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા સુંદર આયોજન દર્શન માટે કરવામાં આવ્યું હતું. जय कुबेर, जय महाकाली माँ। आज सर्वपितृ अमावस्या का दिन है और सर्वपितृ अमावस्या जिसमें पितरों के निमित्त से श्राद्ध किया जाता है। कहीं पर भी संगम होता है वहाँ पर या अपने घरों के आसपास में तीर्थ क्षेत्रों में, यहाँ पर माँ नर्मदा के तट पर माँ सरस्वती, भोरसंग नदी तीनों का संगम है। तो यहाँ पर
पितृपक्ष के अमावस के दिन श्राद्ध भी बहुत होते हैं और आज कुबेर दादा के दर्शन किए लाखों भक्त पूरे महाराष्ट्र से, गुजरात से, मध्य प्रदेश से, जगह जगह से जितने भी श्रद्धालु हैं वो सब आए हुए हैं। कुबेर दादा का जयकारे लगाते हुए शांतिपूर्वक दर्शन कर रहे हैं। माँ नर्मदा का दर्शन कर रहे हैं और माँ महाकाली माँ का भी दर्शन कर रहे हैं। आप जितने भी आने वाले श्रद्धालु हैं कुबेर दादा से प्रार्थना करते हैं आप सबकी मनोरथ पूर्ण हो। जय कुबेर, जय महाकाली माँ। વડોદરા માંગલેશ પાસેથી અમદાવાદ લઈ જવાતો ₹45 લાખનો દારૂ ઝડપાયો। ગુજરાતમાં જેઓને કારણે દારૂબંધી છે તેવા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની પૂર્વ રાત્રે અને 3 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવના 2 દિવસ પહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નેશનલ હાઈવે ઉપર માંગલેશ પાસેથી ટ્રકમાં લઈ જવાતો ₹45 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો। આ દારૂનો ગોવાથી દારૂનો જથ્થો લઈને નીકળેલા ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી શરૂ થયેલા નવરાત્રિ મહોત્સવ અને તે બાદ આવી રહેલા તહેવારોને પગલે દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લા ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોડી રાત્રે નેશનલ હાઈવે ઉપર કરજણ માંગલેશ પાસેથી ટ્રકમાં લઈ જવાતો ₹45 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબી પીઆઈ કૃણાલ પટેલ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઈવે ઉપર કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે માંગલેશ ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઊભો રહ્યો છે અને તેમાં દારૂનો જથ્થો હોવાનું લાગી રહ્યું છે। આ માહિતીના આધારે તુરંત જ પેટ્રોલિંગ કરી રહેલ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 947 પેટી મળી આવી હતી। પોલીસે મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરીને કરજણ પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં દારૂની પેટીઓમાંથી ગણતરી કરતા 45,465 નંગ દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રાજેશ પુરુષોત્તમ દાસની ધરપકડ કરી હતી। ટ્રક ચાલક મૂળ બિહારનો રહેવાસી હોવાનું અને હાલ અમદાવાદ વટવાના મહાલક્ષ્મી તળાવ પાસેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂનો જથ્થો લઈને અમદાવાદ તરફ જઈ રહેલા રાજેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવાથી લાવવામાં આવ્યો છે। કરજણ માંગલેશ પાસે પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મોકલનાર દુબે નામના વ્યક્તિને ફોન કરવા જણાવ્યું હતું। દુબે જે જગ્યાએ બતાવી સરનામું આપે ત્યાં આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો। આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનામ હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈએ કરજણ પોલીસ મથકમાં દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક રાજેશ પુરુષોત્તમ દાસ અને દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે। કરજણ પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ટ્રક ચાલક રાજેશ પુરુષોત્તમ દાસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન હજુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। મોડી રાત્રે કરજણ માંગલેશ પાસે દારૂનો જંગી જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્રહ્માશક્તિ જાગૃતિ મંચ દ્વારા બ્રહ્માશક્તિ કલા નિપુણ એવોર્ડ 2024 ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના બ્રહ્માશક્તિ જાગૃતિ મંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત 3જા વર્ષે બ્રહ્માશક્તિ કલા નિપુણ એવોર્ડ 2024 આયોજન કરવામાં આવ્યું હતું, જે આજવા રોડ આવેલા પંડિત દીનદયાલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પ્રાચીન ગરબા, લોકનૃત્ય, અર્વાચીન ગરબા જેવા અલગ અલગ ગરબા તથા નૃત્ય થકી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે આપણા લોકનૃત્ય ગરબાની ઓળખ સચવાયેલી રહે। અલગ અલગ ગ્રુપના જેવા પ્રાચીન ગરબાના 5 તેમજ અર્વાચીન ગરબા 7 લોકનૃત્ય છો જેવા અલગ અલગ ગરબા નૃત્ય કરવામાં આવ્યા હતા। મુખ્ય મહેમાનો સાંસદ શ્રી હિમાંગભાઈ જોશી, ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, પૂર્વ સાંસદ રંજનબેન બ્રહ્માશક્તિ જાગૃતિ ગુજરાત પ્રદેશ પ્રમુખ મીનાબેન મહેતા તેમજ સૌ બ્રહ્માશક્તિ જાગૃતિ મંચ મેમ્બરો જોડાયા હતા। ગરબાને આપણી ગુજરાતીઓની ઓળખ છે। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ નવલા નોરતાના અવસરે છેલ્લા 4 વર્ષથી બ્રહ્મશક્તિ કલા નિપુણ એવોર્ડનું આયોજન કરે છે। વડોદરા મહાનગરપાલિકાના સાથે આ જે પ્રોગ્રામ એ લોકો કરતા હતા એ જોઈને જ અમને લોકોને પણ આ પ્રેરણા મળી અને અમે શરૂ કર્યું છે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કલાનગરી અને એમાંય નવલા નોરતા આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે। માતાજીની આરાધના માટે વડોદરાનો ગરબો ખૂબ પ્રખ્યાત છે। તો એવા સમયે ગરબા હવે ડાન્સ ફોર્મમાં ગવાઈ રહ્યા છે। તો બસ અત્યારની જનરેશનમાં પ્રાચીન ગરબો શું હતો, અર્વાચીન ગરબો શું હતો અને લોકનૃત્ય શું હતું
એની સમજ કેળવાય અને લોકો જાણે. અત્યારનું ફોર્મ એ બહુ જ બેસ્ટ ફોર્મ છે. અત્યારે જે લોકો ગરબા કરી રહ્યા છે, વડોદરાનો ગરબો તો યુનેસ્કો લેવલે સિલેક્ટ થયેલો છે, વર્લ્ડ લેવલે સિલેક્ટ થયેલો છે. એટલે આપણે એને નકારતા નથી, નેગેટિવ નથી અમે એમના માટે, પણ જૂના ગરબાની સંસ્કૃતિને પણ અત્યારના યુવાનો ના ભૂલે, યુવતીઓ ના ભૂલે, એના માટેનો એક સુંદર પ્રયાસ છે. એમાં અમારી પાસે અમે જજ પણ બહારથી બોલાવીએ છીએ અને પહેલાં સેમિફાઇનલ રાઉન્ડ કરીને અત્યારે 5 એન્ટ્રી પ્રાચીન, અર્વાચીન અને લોકનૃત્યની અહીંયા આવે છે. આજના અમારા જજ છે વલસાડથી આવેલા શ્રીમતી હિનાબેન, સુરતથી આવેલા ચિંતનભાઈ વંશી અને નડિયાદથી આવેલા જીમીભાઈ પટેલ. અને અમારી પાસે અત્યારે 18 એન્ટ્રી થઈ ગઈ છે, તો સમયની થોડીક મર્યાદા પણ છે. તો બસ બધાને શુભકામના આપું છું. અને જે લોકો અહીંયા સુધી આવ્યા છે, ગરબા પ્રત્યે આટલી રુચિ ધરાવે છે અને પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો અત્યારના આ યુવતીઓ પ્રયાસ કરી રહી છે, એમના ટીમના આયોજકો પ્રયાસ કરી રહ્યા છે, એ ખૂબ સરાહનીય છે. અને ઇનામની પણ અમે ખૂબ મોટી અમાઉન્ટ રાખી છે પ્રાચીન ગરબાને પ્રમોટ કરવા માટે. પ્રથમ પ્રાચીનવાળાને 21,000 રૂપિયાનું ઇનામ, અર્વાચીનવાળાને 15,000 અને લોકનૃત્યને 15,000. એવી રીતે દરેકે દરેક કેટેગરીમાં ઇનામ કેશ પણ છે અને ટ્રોફીઝ પણ છે. તો બધાને આપના માધ્યમથી ખૂબ 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 શુભકામના. દરેકે દરેક ટીમને બ્રહ્મશક્તિ અભિનંદન આપે છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પરમ આગ્રહી હતા અને સત્ય અહિંસાના માર્ગે જ દેશને સ્વતંત્રતા મંજિલ સુધી પહોંચાડ્યું હતું. ત્યારે આજરોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. આજે ગાંધીજીની જન્મજયંતિ છે. એ ગાંધી જેણે દુનિયામાં એક વિચારધારા આપી, સત્ય અને અહિંસાની. દરેક આંદોલન દુનિયાની અંદર જેટલા પણ આંદોલન થયા છે, કાં અપમાનિત થયો હશે, કાં ઘવાયો હશે, એટલે આંદોલન થયા. દેશમાં જ્યારે ગાંધી આવ્યા ત્યારે એમને જોયું કે અમારા દેશવાસીઓ પર અન્યાય થઈ ગયો છે, જુલમ થઈ ગયો છે, લાઠીઓ ખાય છે, ફાંસીને માચડે ચડી જાય છે, બધા બહુ અસહ્ય જોયું. એને સૌથી પહેલાં અસહ્ય આંદોલન ચાલુ કર્યું. બિહારથી અસહ્ય આંદોલન ચાલુ થયું. એ આંદોલનના પડઘા દેશમાં પડ્યા. એના પછી નમક આંદોલન, કુદરતી પેદાશની અંદર અંગ્રેજોએ જે ટેક્સ નાખેલો એના માટેનું આંદોલન. ગાંધીજી આને નાનું અમથું આંદોલન સમજતા હતા. સાબરમતીથી 78 વ્યક્તિ નીકળ્યા અને નમક આંદોલન કરવા ગયા. તો જ્યારે આંદોલન થયું ત્યારે यहाँ હજારોની સંખ્યામાં લોકો હતા. જે નાનું અમથું આંદોલન સમજતા હતા એ બહુ મોટું આંદોલન સ્વરૂપ પકડી ગયો અને અંગ્રેજોને પીછેહટ કરી. એ એમની પહેલી પીછેહટ હતી. લાઠી ખાઓ, ગોલી ખાઓ, ફાંસી કે તખ્તે પર ચઢ જાઓ, પણ આંદોલન નહીં છોડવા. દેશ અને એની જ લડાઈ જો ચાલી તો 1942ની અંદર ક્વિટ ઇન્ડિયા, દેશ છોડોનો આંદોલન શરૂ થયો અને દેશ આઝાદ થયો. સવાલ, દેશ આઝાદ થયો, ગાંધીજીએ આઝાદ કર્યો, લોકોએ આઝાદ કર્યું, પણ એક વિચારધારા સ્થાપિત થઈ આ દુનિયાની અંદર કે અહિંસા અને સત્યના માર્ગ ઉપર ભલભલાને શાંતિ સ્થાપવી પડે. કોઈ પણ દેશની અંદર કોઈ પણ વસ્તુ શરૂ કરતી હોય તો સૌથી પહેલાં સત્ય અને અહિંસાની વાત મૂકવી પડે છે. એ ગાંધી છે, એ ગાંધીની વિચારધારા છે અને એટલા જ માટે દુનિયા ચાલતી રહેશે ત્યાં સુધી ગાંધીની વિચારધારા બી ચાલશે અને ગાંધી બી જીવતા રહેશે. આજના જન્મ દિવસે એમને નમન કરવું છે કે આ દેશમાં પેદા થયા, આ દેશની આઝાદી માટે પેદા થયા અને આ દેશને વિચારધારા માટે પેદા થયા, એટલે એમને નમન કરું છું. વડોદરા વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ થઈ જતા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 15 ફૂટ થઈ જતા વડોદરા કોર્પોરેશન દ્વારા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જોકે આજવા સરોવરમાંથી પાણી છોડવાની કોઈ અસર પડશે નહીં, આથી નગરજનોએ ચિંતા કરવાની જરૂર નથી, તેમ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રેએ જણાવ્યું હતું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રેએ વધુમાં જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા ગાજવીજ સાથે માત્ર 4 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી 24.6
76 ફૂટે પહોંચી ગઈ હતી. પાલિકા દ્વારા સુઆયોજિત આયોજન કરતા વડોદરામાં પૂરની સ્થિતિ અટકાવી દીધી હતી. તે દરમિયાન આજે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 15 ફૂટે પહોંચી જતા વડોદરા પૂરના સંકટમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતા આજવા સરોવરમાંથી સવારે 7:30 કલાકે પાણી છોડવામાં આવ્યું છે. આજવા સરોવરની સપાટી 213.50 હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજવા સરોવરની સપાટી 15 ઓક્ટોબરે 212.75 ફૂટ સુધી રાખવાની હોવાની આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવાની શહેરીજનોને કોઈ અસર પડશે નહીં. આથી નગરજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ગરફોડ ચોરીના 2 ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યો હતો. જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા 21/9/2024 થી 30/9/2024 દરમિયાન ડ્રાઈવ રાખી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સારું ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન સૂચનાઓ અપાઈ હતી. જે અંતર્ગત એસઓજી પીએસઆઈ HM જાડિયાના અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. બરણામા પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીનો આરોપી હરિકૃષ્ણ ઉર્ફે પિન્ટુ જશુભાઈ નાયક રહે ગંભીરપુરા તાલુકો વાઘોડિયા પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ હોય અને આરોપી ગંભીરપુરા ગામ પાસે હાજર હોવાની ચોક્કસ બાતમી હકીકત મળતા એસઓજી ટીમે ગંભીરપુરા પ્રાથમિક શાળા પાસે જરૂરી વોચ ગોઠવી આરોપી હરિકૃષ્ણ ઉર્ફે પિન્ટુ જશુભાઈ નાયકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાઘોડિયા પોલીસ મથક ખાતે સોંપેલ છે. વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ 2 ઈસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અસામાજિક તત્વોની પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા, આવા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા ધાર્મિક પ્રસંગો દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે હકીકતો ધ્યાને લઈ શહેર પોલીસ કમિશનરે ગુનેગારો ઉપર પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેતા સૂચના કરી હતી. જે અંતર્ગત કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી નીતેશ ડામોર તથા ઈશ્વરલાલ કરાટાને પાસા હેઠળ અટકાયતમાં રાખવા મહેસાણા તથા અમદાવાદ જેલમાં મોકલી આપ્યા છે. ચેઇન સ્નેચિંગ કરનાર ઈસમને મુદ્દામાલ સાથે પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો. 27 સપ્ટેમ્બરના રાત્રિના ફરિયાદી રંજનબેન જોશી મંદિર દર્શન કરવા તથા શાકભાજી લેવા માટે નીકળેલા હતા. તેઓ ઘરે પરત ફરતી વખતે પરિવાર 4 રસ્તાથી કલા દર્શન 4 રસ્તા વચ્ચે ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદી બહેનના ગળાની સોનાની ચેન ખેંચી તોડી લઈ નાસી ગયેલ. જે બાબતે પાણીગેટ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર થયો હતો. આ મામલે તપાસ હાથ ધરાઈ હતી. સીસીટીવી ન હોવાથી પોલીસ સ્ટાફે ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો જારી રાખેલ હતા. ફરિયાદી બહેનના સમગ્ર રૂટ ઉપર તપાસ આરંભી હતી. જેમાં એક સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ ઈસમ સફેદ કલરના એક્ટિવા મોપેડ ઉપર એકલો જઈ રહેલ હોય જેની ગતિવિધિ શંકાસ્પદ લાગેલ છે. એક્ટિવાનો નંબર મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. નંબર મેળવવા માલિકીની ગુપ્ત રાહે તપાસ કરાતા એક્ટિવા માલિકનો નાનો ભાઈ જેનું નામ નરેશ તડવી હોવાનું સામે આવ્યું હતું. બેંકના હપ્તા ચડતા ઉઘરાણીવાળા તેના ઘરે આવે છે અને પોતે દેવામાં ડૂબેલ હોવાની માહિતી પોલીસને મળી હતી. બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગ કરનાર ઈસમ નરેશ તડવી એક્ટિવા તથા ચોરીની ચેઇન સાથે રેવાપાર સોસાયટી વિસ્તારમાં ફરી રહ્યા છે. જેની નરેશની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ હોય. વિધિવત આ કામમાં આરોપી નરેશ તડવીની ધરપકડ કરી આગળની તપાસ તજવીજ હાથ ધરાય છે. પોલીસે ચેઇન એક્ટિવા મળી 75,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. ગાંધીને પ્રિય ખાદીની ખરીદી માટે આજે વડોદરામાં ખાદી ગ્રામ્ય ઉદ્યોગ ખાતે રાજકારણીઓ અને ખાદીધારી નેતાઓની ભીડ ઉમટી આવી હતી. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે. આજના દિવસે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજે ગાંધી જયંતિના અવસરે વડોદરા શહેર ભાજપના અગ્રણી કાર્યકર્તા ધારાસભ્યો પદાધિકારીઓ દ્વારા રાવપુરા ખાદી ગ્રામ્ય ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ખાદીની ખરીદી સંદર્ભે જણાવ્યું હતું. આ અવસરે ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા પણ ખાદીની ખરીદી કરી હતી. આ ખાદી ખરીદીથી લોકોને રોજગારી મળે અને ખાદીને લઈ લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન જે કરવામાં આવ્યું છે, મહાત્મા ગાંધીનો જે વિચાર હતો કે સ્વદેશીનો આગ્રહ, દરેક વ્યક્તિએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને દેશની અર્થવ્યવસ્થામાં પણ
ખૂબ મોટો ચેન્જ જોવા મળતો હોય છે. ત્યારે આજે ખાદીની ખરીદી કરીને સ્વદેશીનો આગ્રહ જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ દિશાની અંદર દેશને મેસેજ આપે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. અને અમે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયાથી આવીને જે દર વર્ષે જબ્બા સીવડાવતા હોઈએ, પેન્ટ શર્ટ સીવડાવતા હોઈએ, તો આજે અહીંથી ખાદી ખરીદી કરતા હોઈએ છીએ. ગાંધી જયંતિ નિમિત્તે સામાજિક કાર્યકર દ્વારા પદયાત્રા થકી સરકાર, તંત્ર તથા લોકોને વિશ્વામિત્રી નદી મુદ્દે જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આજે સમગ્ર દેશ તથા દુનિયાના કેટલાક દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ આજે પાલિકા તંત્ર તથા વિવિધ સંગઠનો, શાળાઓ તથા ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજી સાથે તેઓના સાથીદારો સાથે આજે મહાત્મા ગાંધીજી નગરગૃહથી શહેરના કાલાઘોડા સુધી મહાત્મા ગાંધીના વેશભૂષામાં ખુલ્લા પગે પદયાત્રા યોજવામાં આવી હતી. અને શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદી પરના દબાણોને કારણે ગત મહિને શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી, તે પવિત્ર વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે તેમાં છોડવામાં આવતા ડ્રેનેજના પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, વિશ્વામિત્રી નદી પરના પ્રતિબંધ ઝોનને રહેણાંકમાં પરિવર્તિત કરાય તે તમામ જમીનો શ્રી સરકાર કરવામાં આવે અને વિશ્વામિત્રી નદીને ખુલ્લી કરવામાં આવે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 1200 કરોડની ફાળવણી નદીના વિકાસ માટે કરવામાં આવે છે, તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તથા કોઈ પણ ચમરબંધીની શરમ વિના વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરી નદીને વધારે પહોળી તથા ખુલ્લી કરી સ્વચ્છ રાખવામાં આવે. સાથે તમામ કાંસો પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે અને તમામ તળાવને ફરીથી એકબીજા સાથે જોઈન્ટ કરવામાં આવે. તે માટે તંત્ર તથા નાગરિકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ્ય સાથે આ પદયાત્રા યોજી લોકજાગૃતિ માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે. પૂરા વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે. અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે, તો તમામ રહેણાંક ઝોનને શ્રી સરકાર જમીનો કરવી. સાથે નદી નાળું બની ગઈ છે તો નાળાને નદી બનાવી. વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ડ્રેનેજના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદીને ગંદકીમાં બનાવી દીધી છે. તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે. સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે, વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે. વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે, જે તળાવો હતા તળાવના લિંકઅપ તોડી નાખ્યા છે. તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે, વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ છે. શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર વસુંધરા સોસાયટી ખાતે દાન, સાંજી લીલા, નાટિકા તથા દયારામભાઈના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તૃતીય ગૃહાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગેશકુમારજી મહારાજ શ્રી આજ્ઞા અનુસાર પરમ પૂજ્ય અંબાજી પરમ પૂજ્ય વરહુજી તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વિધાનકુમારજી મહોદય શ્રી તૃતીય પીઠ કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી સિદ્ધાંતકુમારજી મહોદય શ્રીની ઉપસ્થિતિમાં શ્રી સુખધામ મંદિરની શ્રી યમુના નિકુંજ ગ્રુપની બહેનો દ્વારા તારીખ 1-10-2024ને મંગળવારના રોજ સવારે 5:30 થી 7:30 સુધીમાં દાન, સાંજી લીલા તથા નાટિકા તથા દયારામના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભારતના સનાતન ધર્મના વિશેષ મહોત્સવ રૂપે
ભગવાન કૃષ્ણની એક વિશેષ લીલા છે જેને કહેવાય છે દાન લીલા. શ્રાદ્ધ પક્ષના આ 15 દિવસ પ્રભુને પુષ્ટિ સંપ્રદાયની ભક્તિ પ્રમાણે દાન અંગીકાર કરાવવામાં આવે છે. શ્રી દયારામભાઈના પદો અને દાન સંબંધિત નૃત્ય નાટિકા સુખધામના આંગણે આજે ખૂબ સુંદર રીતે નિર્ધારિત કરવામાં આવી છે. સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય આ 15 દિવસ પ્રભુને વિશેષ રૂપે ભોગ ધરાઈને અને સેવા પોતાની અંગીકાર કરાવે છે. એ આનો એક વિશેષ મહિમા છે. કૃષ્ણ ભક્તિની અંદર પ્રભુની સેવા અને સમર્પણમાં સૌથી મહત્વનો મુદ્દો હોય તો પ્રભુના મુખારવિંદની સેવા માનવામાં આવે છે. એ મુખારવિંદની સેવા એ પુષ્ટિ સંપ્રદાય વિશેષ રૂપે ધ્યાન રાખીને કરે છે. એટલા માટે અમારા વૈષ્ણવ સંપ્રદાયની અંદર વિશેષ આનું મહત્વ છે. આજના આ મંગલ દિવસે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને વિશેષ રૂપે હવે નવરાત્રિ બહુ જલ્દી આવી રહી છે અને નવરાત્રિ એ ભક્તિ પર્વ છે, શક્તિ પર્વ છે, સાધના પર્વ છે. એ પર્વમાં પણ આ ત્રણેય પ્રકારના ભક્તોને હું વંદન કરું છું, હું અભિનંદન આપું છું, હું શુભકામના પાઠવું છું કે આવા ભક્તો પોતાના માતાજીની સેવા પૂજા અર્ચના દ્વારા તમામ ભક્તો પ્રભુના ચરણ અને શરણમાં જાય એ જ મંગલ કામના, એ જ શુભકામના સાથે વીરમો. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. આજે ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે બીએમસી દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે પિતૃ શ્રાદ્ધ પક્ષની અમાસ અને ભાદ્રપદ માસની અમાસોએ મોટી સંખ્યામાં ભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર. બાંગ્લેશ પાસેથી અમદાવાદ લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપાયો. ગોવાથી દારૂનો જથ્થો લઈ નીકળેલ ચાલકની ધરપકડ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.